જલ પરબ અભિયાનના કારણે હજારો વન્યજીવોને હોળી જેવા તાપમાન નવી જિંદગી મળી રહી છે। સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છની કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક મોટું જલ પરબ અભિયાન શરૂ કર્યું છે। રણના આકરા ઉનાળામાં જ્યારે તાપમાન 43 ડિગ્રીને પારે પહોંચે છે ત્યારે અબોલ જીવો પાણી વિના દમ ન તોડે તે માટે છેવાડાના વિસ્તારો સુધી કૃત્રિમ જલકુંડ બનાવીને ટેન્કરો દ્વારા મીઠું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્રની તત્પરતા અને વનકર્મીઓની દોડધામને કારણે હજારો વન્યજીવોને હોળી જેવા તાપમાં નવી જિંદગી મળી રહી છે। તો ચાલો જાણીએ રણની ધરતી પર શરૂ થયેલા આ અદ્ભુત જલ મિશન વિશે। ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે। આકરી ગરમીમાં શેકાતા લિટલ રણ ઓફ કચ્છમાં અત્યારે વન વિભાગનું આ જલ પરબ અભિયાન વન્યજીવો માટે સંજીવની બની ગયું છે। રણ અને વન્ય વિસ્તારોના ખૂણે ખૂણામાં કૃત્રિમ જલકુંડો તૈયાર કરાયા છે। આ કુંડાઓમાં નિયમિત અંતરે મોટા ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છે, જેથી ધમધમતા તાપમાં વસતા અસંખ્ય પશુ પક્ષીઓની તરસ સમયસર છીપાઈ રહી છે। રણમાં આ દુર્ગમ વાતાવરણમાં વન વિભાગની ટીમો સતત સક્રિય છે। વન્યજીવોની અવર જવર વાળા વિસ્તારને ટ્રેક કરીને બરાબર ત્યાં જ કુંડા ગોઠવવામાં આવ્યા છે। અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે। તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે। અને જે નાના પ્રાણી છે તો એમના શોષર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે। કે બીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે અદ્યતન રેસ્ક્યુ વન કાર્યરત છે, તો પક્ષીઓ માટે પણ નાના પાત્રો મૂકીને ચણની વ્યવસ્થા ઊભી કરાઈ છે। રણના ગૌરવ સમાન એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ભટકવું પડે તે માટે આ સરાહનીય ગોઠવણ કરવામાં આવી છે। સ્થાનિક વનકર્મીઓની સખત મહેનત અને અવિરત જળ પુરવઠાને કારણે રણનું આ નાજુક નિવસન તંત્ર આજે સુરક્ષિત છે। કપરા ઉનાળામાં અબોલ જીવોને મળી રહેલો આ આશરો માત્ર વન્યજીવન સંરક્ષણ નથી, પરંતુ પર્યાવરણીય પડકારો સામે લડવા અને જૈવ વિવિધતાને બચાવવા માટેની ગુજરાતની એક ઉત્કૃષ્ટ અને મક્કમ પ્રતિબદ્ધતા છે।